બીજી વાત એ કહું બાપ, યોગેશભાઈ આવે એ પહેલા એક વાત કહી દઉં કે બાપાની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પૂજ્ય મનજી બાપા પછી કોઈને પાછી બગડાણાની જવાબદારી મળી હોય તો એ યોગેશ સાગરને મળી છે. આજે પ્રોગ્રામમાં આવ્યા છે એ ધારાસભ્ય છે એ માટે નહીં, પણ અમારા બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે. આ બાપાની એવડી કૃપા થઈ છે, તાળીઓથી વધાવો. અને હજી આપ બોલો એ પહેલા બીજું આમંત્રણ આપી દઉં. મેં આગળ વસવણભાઈને કીધું, કારણ કે મેં વર્ષો સુધી બગડાણાના સ્ટેજની મને સેવાનો લાભ મળ્યો, એટલે હું આગળ વસવણભાઈને કહેતો કે મારા ધ્યાનમાં તો નથી કે તમે બગડાણા પ્રોગ્રામ કર્યો હોય. કીર્તિદાનભાઈએ પણ બગડાણા પ્રોગ્રામ નથી કર્યો. અત્યારથી એને આમંત્રણ આપી દઉં કે 2027માં ભારત વર્ષમાં જે પ્રોગ્રામ નો થયો હોય એવો બજરંગદાસ બાપાની 50મી પૂર્ણતિથિ ઉજવવાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ જે આપણી જે બાબા સીતારામ. સીતારામ. બગદાણ નવનીત બોલું. હા નવજીતભાઈ. માયાતા બોલે. હા હા. હું એમ કેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈ ને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધે સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો એ, હે ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો હતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે મારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ બરોબર બગદાણા. હે કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો, અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો કઈ વાંધો નહીં. દિવસે એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે. તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકરે, તો એમને મળ્યા એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે. તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં. એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા. મારા છોકરાનો ફોન આવ્યો. હલો. હલો, હાજી. જયરાજ આહિર વાત કરે? હે? જયરાજ આહિર વાત કરે? હા, તમે કોણ બોલો? હું વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘમાંથી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું. કેવા? અરે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું. હરખું નામ તો બોલો. અરે શૈલેષ મેર, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો. તમે સાંભળ્યા છે ન્યૂઝ? હા, મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ. મેં કોઈ નિવેદન સાંભળ્યું છે. એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા છો તમે? બરાબર. નહીં, તમે ભાવનગર જિલ્લાના દાદા છો તમે? અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે તમે
હુમલો કરાવડાવો એટલે તમે શું સમજો તમારી જાતને? હે એવું કોણે કીધું? તમે આ માયાભાઈ આયરે તમને આ સંસ્કાર આપ્યા છે? એવું તમને કીધું કોણે? પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ, ને બધા નીચ ઉપર ચાલે છે ભાઈ. બરાબર, હે બરોબર. તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો, તમે હાથ પગ ભાગી નાખો, તો મતલબ તમે સમજો શું તમારી જાતને? તમે વાત જ નથી ભાઈ તમે બંધારણની વિરુદ્ધમાં. આપણે સ્પષ્ટતા પછી કરશું નિરાંતે. તમે જોઈ લેજો ન્યૂઝ, બરોબર? અરે ભાઈ સસ્તા નહીં, તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ. કોણે? એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તમે ક્યાં છો? આખી વાત જોઈ નહીં તમે ક્યાં છો? તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ? કાંઈ વાંધો નહીં, ભલે ભલે, સારું. ભાઈ મારી હાલો હાલો, હાજી, કોણ? ઉમેશભાઈ બોલું, ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી સમાજ હા, બોલો. આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે? હાજી હાજી, બોલો બોલો. હવે જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેનની છેડતી કરી હતી? એ ભાઈ પેલા વાત જાણીને કરો, પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, બરોબર? તમને આગેવાન તરીકે વાત કરું. અરે આગેવાન ને જયરાજ, હું તને કહું કે હવે તને કહું કે